ડભોઈ મહુડી ભાગોળ બહાર હજરત ભીકન શહીદ બાબાના ઉર્સની શાનદાર ઉજવણી કરવામાં આવી। ડભોઈ મહુડી ભાગોળ બહાર હજરત ભીકન શહીદ બાબાના ઉર્સ નિમિત્તે ભવ્ય સંદર શરીફનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદોએ હાજરી આપી હતી। ડભોઈ મહુડી ભાગોળ બહાર આવેલ દરગાહ હજરત ભીકન શહીદ બાબા સાહેબના ઉર્સ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સંદર શરીફ ચડાવવામાં આવ્યું, જેમાં સૈયદ તાહિર અલી બાપુ કાદરીના હાથોથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સંદર શરીફ ચડાવવામાં આવ્યું, જેમાં વડોદરા શહેર મુસ્લિમ યુવા સંગઠનના પ્રમુખ હાજી જુનેદ શેખ, સૈયદ મુખ્તાર અલી બાપુ, મૌલાના ઇમરાન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સંદર શરીફ બાદ દુઆઓ ગુજારવામાં આવી હતી। ત્યારબાદ ન્યાઝ ભંડારાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ન્યાઝનો લાભ લીધો હતો। રિપોર્ટર ફજલ રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાત। अस्सलाम वालेकुम। आज शहर डभोई में हज़रत भीकन शहीद अलैहि रहमत व रिदवान का उर्स बहुत पुराने सालों से जो मनाया जा रहा है, उसकी रस्म अदा की गई। बिलखुसूस खाकीवाड़ा से संदल और गुलों की चादरें लेकर के इस दरबार में पेश आए। तमाम जायरीन और तमाम ने आकर के अपने अपने अकीदतों का इजहार किया और ये उर्स सालहा होता आ रहा है और हज़ारों लोग यहाँ आकर के हज़रत भीकन शहीद अलैहि रहमत व रिदवान के फयूज़ बरक़ात से फैज़याब होते हैं। और जितने भी लोग आते हैं वो तमाम की गोद, तमाम के खाली दामन गौहर मुराद से भर दिए जाते हैं। लिहाजा ये एक उर्स ऐसा उर्स नहीं है कि जहाँ पे सिर्फ एक ही कौम के लोग आते हो। यहाँ हिंदुस्तान की हर कौम व मजहब व मिल्लत के लोग आकर के इस उर्स में शरीक होते हैं और हम दुआ गो हैं। सालहा जिस तरह दुआ करते हैं, इस तरह इस साल भी हम दुआ गो हैं कि अल्लाह ताला हमारे मुल्क हिंदुस्तान को अमन सुकून और सलामती अता फरमाए। अपनी आसपास बनती घटनाना समाचार જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।